સરસ. તો તને ટ્રોલિંગની ડર નથી, ના. તને લોકોના જજમેન્ટનો કોઈ પ્રોબ્લેમ નથી. ડુ યુ થિંક કે આ તારી જનરેશનનો બેનિફિટ છે કે આ તારી પર્સનલ સ્ટ્રેન્થ છે? લોકોનો પણ એટલો બધો સપોર્ટ હોય. અમુક સારી એવી ઘણા લોકો એવી એટલી સરસ મજાની કોમેન્ટ્સ કરે ને કે વાંચીને મને એમ થાય કે આના કરતાંય આમ 50% નહીં પણ 100% સારી વસ્તુ હજી આ લોકોને સાંભળવા મળે ને એવું હું કંઈક લખું ને કંઈક બહાર લાવું એમ. તો એ અમારા માટે સદાય માટે મોટિવેશન જ બનતું હોય છે. અને રહી વાત તો આપણી ઉપર છે કે આપણે આપણા મગજને કેવી રીતે કંટ્રોલ કરવી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું જ છે કે મનના ઘોડા દોડે એને દોડવા નહીં દેવાના, આપણા હાથમાં લગામ રાખવાની. એટલા માટે આપણા મનને કંટ્રોલ કરીએ ને તો ગમે એટલા ડિપ્રેશનમાં જતા રહ્યા હોય, તમે એવો વિચાર કરો કે મારે પોઝિટિવ 1 સેકન્ડમાં થઈ જવું છે, તો 1 સેકન્ડ જ થાય. એ મનની ગતિ અચલ છે, એમાં આપણે ધારીએ ને એ આપણે કરી શકીએ. એટલે એવું ડિમોટિવેટ થવાની વસ્તુ જ ના આવે એમ. આટલી ક્લેરિટી સાથે તું આગળ વધી રહી છું બિનલ, તો તને એવું લાગે છે કે તું ખાલી સ્ટેજ પરફોર્મન્સ જ આપત અથવા તું ખાલી રેકોર્ડિંગ જ કરત કેમેરાની પાછળ તો તું વધારે સક્સેસફુલ થઈ શકત, કે પછી તને એવું લાગે છે કે સોશિયલ મીડિયાએ તારા કામને બૂસ્ટ કરવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે? હા, સોશિયલ મીડિયાએ તો બહુ જ મોટો ફાળો આપ્યો એમ કહું છું. કેમ કે હવે તમે જ વિચાર કરો, મેં કોઈ વિડીયો બનાવ્યો છે ને એક માણસને બતાવવા જાઉં કે આ મેં ગાયું કેવું છે, આની ઉપર કોમેન્ટ કરવો કેવું લાગ્યું એમ. એવી રીતે રિવ્યૂ તમે આપણે પર્સનલી લેવા જાવીએ. હવે એ કામ આપણે ખાલી સુરતમાં નહીં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં, આઉટ ઓફ કન્ટ્રીવાળા પણ એ રીલ એ લોકો સુધી પણ પહોંચી છે. તો આ સોશિયલ મીડિયાને કારણે પહોંચી છે, તો એનો પણ બહુ જ મોટો ફાળો છે. તો તને લાગે છે તને યાદ આવે છે કે કોઈ ઇન્ટરનેશનલ કોઈ NRI ભારતની બહારના વિદેશીએ તને અથવા બહાર રહેતા કોઈ ગુજરાતીએ તારા કામ ઉપર કોઈ સરસ કમેન્ટ આપી હોય ને એ તને યાદ રહી ગઈ હોય? એવી તો કમેન્ટ્સ આવતી હોય, પણ આ જે ગાડુવાળું પોસ્ટ કર્યું ને પછી આઉટ ઓફ કન્ટ્રીમાંથી ઘણાના કોલ આવ્યા એમ કે અમારે સોંગ બનાવડાવવું છે એમ, આ ટાઈપનું. એટલે આ જે સોંગ વાયરલ થયું એ સોશિયલ મીડિયા થ્રુ જે વાયરલ થયું છે, તો બહુ જ સારો એવો સપોર્ટ મળ્યો છે અને મારા આગળના કરિયરમાં પણ મને બહુ જ કામ લાગવાનું છે. તને શું લાગે છે કે કેમેરાની પાછળ તું જે રેકોર્ડ કરે છે એ વધારે અઘરું છે, ચેલેન્જિંગ છે, કે પછી સ્ટેજ પર પરફોર્મ કરવું? બંને અઘરું જ છે. કેમ કે વન ટેકમાં કઈ વસ્તુ બને એવું મને લાગે ત્યાં સુધી ગમે એટલો મોટો સિંગર હોય કોઈ માટે પોસિબલ નથી. કદાચ બની જાય તો બની પણ જાય એમ. એટલે જો હું ઘરે રેકોર્ડ કરતી હોય ને તોય મારે બીજી વાર ટેક એટલા માટે લેવો પડે કેમ કે મને જ ન ગમે ને ત્યાં સુધી હું પોસ્ટ કરું જ નહીં એમ. કેમ કે જે વસ્તુ મને ન ગમે એ બહારના લોકોને, મારા ફોલોઅર્સને કેવી રીતે ગમવાની. તો જ્યાં સુધી પરફેક્ટ ના બને ને ત્યાં સુધી હું વિડીયો આમ બીજી વાર બનાવવામાં તૈયારીમાં જ હોય. એટલે પરફેક્ટ વસ્તુ જ પોસ્ટ કરવાની. અને રહી વાત અઘરાની, તો વધારે અમારે જે સ્ટેજ પ્રોગ્રામ હોય ને એમાં ફરમાઈશની વાત હોય. અમુક એવા ગીતોની ફરમાઈશ આવી જાય ને કે જે આપણે સાંભળ્યા ન હોય, તો ત્યારે થોડુંક આપણે આમ હેન્ડલ કરવી પડે સિચ્યુએશન એમ. સાચી વાત છે. તો તને એવું લાગે છે કે આ જે લાઈવ પરફોર્મ તું જ્યારે કરતી હોય અને ઓડિયન્સમાંથી જે અલગ અલગ પ્રકારના પ્રતિસાદ તને આવતા હોય એને હેન્ડલ કરવા માટે તારે કોન્સ્ટન્ટ એલર્ટ રહેવું પડે? તને એવું લાગે છે કે ક્યારેક તારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય બિંગ અ ગર્લ, કે એ સંજોગોને ડીલ કરવું તારા માટે અઘરું થવા લાગે, એવું તને લાગે છે? હું દીકરી છું, પણ મારા પપ્પાએ મને મોટી દીકરાની જેમ જ કરી છે. મારે એક મોટો ને એક નાનો 2 ભાઈ છે. અને મારા પપ્પા એમ જ કહેતા આવ્યા કે તું મારો 3જો છોકરો જ છો એમ. એટલે એવી ગમે તે સિચ્યુએશન હોય, આમ કોઈ પણ જગ્યાએ જવું હોય, અને મેઇન વાત જોઈએ ને તો અત્યારે બધાને જે આમ ફેસ કરવી પડતી હોય ને એવું હોય કે શરમ આવે એમ. તો શરમાવાનું ન હોય. આપણે જે વસ્તુ આપણામાં ટેલેન્ટ છે ને લોકો જે સાંભળવા માટે આતુર છે, તો એ આપવામાં આપણે તૈયાર જ રહેવાનું હોય એમ. અને એ વસ્તુ કરવામાં જો મોટો ફાળો હોય ને તો મારા મમ્મીનો એમ. મારા મમ્મી બધે મારું માર્કેટિંગ કરી જ દીધું હોય. મારી છોકરીને ગાતા આવડે છે, બહુ સરસ ગાય. હું નાની હતી ને ત્યારથી મમ્મી સાથે ને સાથે. તો એવી રીતે મમ્મીનો બહુ સપોર્ટ છે કે જેના લીધે મને ક્યાંય આમ મારું પરફોર્મન્સ કરવામાં કે ગીત ગાવામાં શરમ ના લાગે એમ. કેમ કે આપણી આવડત છે ને કળા છે, તો એને પીરસવામાં શું શરમાવાનું એમ. સાચી વાત છે. તો આમ તો તું કોન્ફિડન્ટ છું.